નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય ધોરણ 7 વિષય સંસ્કૃત. આજે આપણે સંસ્કૃતમાં પાઠ 4 તેના સ્વાધ્યાયનું રિવિઝન કરીશું. રમૂજી ટૂચકા અને હાસ્યરસથી ભરપૂર વાતો લોકોના મનોરંજન માટે ઉપયોગી છે. આ પાઠમાં આવી 5 હાસ્ય કણિકાઓ આપીને ભાષા શિક્ષણમાં હાસ્યરસની ઉપયોગિતા સિદ્ધ કરવામાં આવી છે. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું છે, યંત્રમ કીદૃશમ અસ્તિ. 4 ઓપ્શન આપેલા છે, તેમાં જવાબ આવશે બી ઓપ્શન, ક્રયણ યોગ્યમ. બીજું, ગ્રાહક કતિપયાની યંત્રાણી યાચતે. તેના જવાબમાં સી ઓપ્શન આવશે, દ્વે યંત્રે. ત્રીજું, છાત્રસ્ય ગૃહકાર્યે શિક્ષક કિમ પશ્યતિ. તેના જવાબમાં આવશે સી ઓપ્શન, બહૂન દોષાન. ચોથું, ગૃહપાઠ લેખને છાત્રસ્ય પિતા અપી સહાયતામ કરોતિ રિક્ત સ્થાને ઉચિતમ પદમ કિમ. છાત્રસ્ય પછી ખાલી જગ્યા આપેલી છે અને તેમાં આપણે યોગ્ય શબ્દ મૂકવાનો છે. તો જવાબમાં આવશે ડી ઓપ્શન, પિતા. પાંચમું, ચોરદ્વયમ કુત્ર લુંટનમ કરોતિ. જવાબમાં આવશે ડી ઓપ્શન, વિત્તકોશે. છઠ્ઠું, ખાલી જગ્યા છે સ્ટાર્ટિંગમાં, વર્તમાન પત્રે વાર્તા આગમિષ્યતિ એવ રિક્ત સ્થાને ઉચિત શબ્દ કહ. ખાલી જગ્યામાં આપણને યોગ્ય શબ્દ મૂકવાનું કહેલું છે. તો જવાબમાં આવશે સી ઓપ્શન, સ્વઃ. સાતમું, શંભુનાથસ્ય પત્ની તસ્ય ભોજનસ્ય. ખાલી જગ્યા આપેલી છે, એવ ભોજનમ કરોતિ રિક્ત સ્થાને ઉચિત શબ્દ કહ. જવાબમાં આવશે એ ઓપ્શન, પશ્ચાત. આઠમું, દુકાનદારનું યંત્ર ગ્રાહકના કેટલા ટકા કાર્યભારને ઓછો કરે છે. આ પ્રશ્નના જવાબમાં આવશે સી ઓપ્શન, 50. નવમું, બેંક માટેનો સંસ્કૃત શબ્દ શોધો. જવાબમાં આવશે ડી ઓપ્શન, વિત્તકોશ. 10મું, લુંટનમ એટલે શું. જવાબમાં આવશે બી ઓપ્શન, લૂંટ. 11મું, વ્યર્થ શ્રમમ મા કરોતુ. આ વાક્ય કોણ બોલે છે. જવાબમાં આવશે સી ઓપ્શન, દ્વિતીય ચોરઃ. 12મું, કહ ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ. જવાબમાં આવશે ડી ઓપ્શન, શંભુનાથ. હવે જોઈએ આપણે પ્રશ્ન 2. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. આપણી કહ ગ્રાહકમ પ્રતિ એતત યંત્રમ ક્રીણાતુ. બીજું, તર્હિ કૃપયા દ્વે યંત્રે દદાતુ. ત્રીજું, ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતિ. ચોથું, એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ. પાંચમું, આવયોઃ એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ. પ્રશ્ન 3, વિધાનો ખરા છે કે ખોટા તે કહો.
પહેલું છે એતત યંત્રમ ગ્રહણ યોગ્યમ અસ્તિ. આ વિધાન ખોટું છે. સર્વાન દોષાન છાત્ર એક એવ કરોતિ. આ વિધાન ખોટું છે. સ્વાનઃ તું ન દશતી એવ. આ વિધાન ખોટું છે. એકઃ ચોરઃ વિત્તકોશે ચૌર્યમ કરોતિ. આ વિધાન પણ ખોટું છે. શંભુનાથ પત્ન્યા સહ ભોજનમ ન કરોતિ. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને તેની સામે તેના ગુજરાતી અર્થ લખો. પહેલું, આપણી કહ એટલે વેપારી અથવા દુકાનદાર. બીજું, ક્રીણાતુ એટલે ખરીદો. ત્રીજું, 50 એટલે 50. ચોથું, દ્રષ્ટવા એટલે જોઈને. પાંચમું, ગૃહપાઠ લેખનમ એટલે ઘરકામ કરવામાં અથવા ગૃહપાઠના લેખનમાં. છઠ્ઠું, શ્વાન ભયમ એટલે કૂતરાનો ડર. સાતમું, દંશન સ્વભાવ એટલે કરડવાનો સ્વભાવ. આઠમું, પરીક્ષણમ એટલે કસોટી અથવા પરીક્ષા. નવમું, ચૌરદ્વયમ એટલે 2 ચોર. 10મું, લુંઠનમ એટલે લૂંટ. 11મું, રૂપ્યકાણી એટલે રૂપિયા. 12મું, આગત્ય એટલે આવીને. 13મું, વ્યર્થ શ્રમમ એટલે ખોટી મહેનત. 14મું, કૃત્રિમ દંતાવલી એટલે દાંતનું કૃત્રિમ ચોકઠું અથવા બનાવટી બત્રીસી. પાંચમો પ્રશ્ન, નીચેના શબ્દો માટે સંસ્કૃત શબ્દો પાઠને આધારે શોધીને લખો. પહેલું છે ખરીદી એટલે ક્રીણાતુ. બીજું, બેંક એટલે વિત્તકોશમ. ત્રીજું, લૂંટ એટલે લૂંટનમ. ચોથું, ટકા એટલે પ્રતિશતમ. પાંચમું, દુકાનદાર એટલે આપણી કહો. છઠ્ઠું, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. તર્હિ કૃપયા 2 યંત્રે દદાતુ. ગ્રાહક આપણીકમ વદતિ. બીજું, ભવતઃ ગૃહકાર્યે બહવઃ દોષા. શિક્ષક છાત્રમ વદતિ. સ્વાન ભયમ ન અનુભવતું. ત્રીજું વાક્ય છે સ્વાન ભયમ ન અનુભવતું. ગૃહસ્વામી અતિથિમ વદતિ. ચોથું, વ્યર્થ શ્રમમ મા કરોતુ. દ્વિતીય ચોરઃ પ્રથમમ ચોરમ વદતિ. પ્રશ્ન 7. રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવો. પહેલું છે એતત યંત્રમ ક્રીણાતુ. યંત્રમ શબ્દની નીચે લીટી દોરેલી છે અને તેની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે. કૌંસમાં આપ્યા છે ફેનકમ, પુસ્તકમ, ફલમ. એતત ફેનકમ ક્રીણાતુ. એતત પુસ્તકમ ક્રીણાતુ. એતત ફલમ ક્રીણાતુ. બીજું વાક્ય, સા ભોજનમ કરોતિ. ભોજનમની શબ્દની નીચે લીટી દોરેલી છે. કૌંસમાં છે દુગ્ધપાનમ, દાનમ, પ્રાર્થના. સા દુગ્ધપાનમ કરોતિ. સા દાનમ કરોતિ. સા પ્રાર્થનામ કરોતિ. ત્રીજું, વ્યર્થ શ્રમમ મા કરોતુ. કૌંસમાં આપ્યા છે વ્યર્થ વ્યવહારમ, દુર્વ્યવહારમ, વ્યર્થ વ્યયમ. વ્યર્થ વ્યવહારમ મા કરોતુ. દુર્વ્યવહારમ મા કરોતુ. વ્યર્થ વ્યયમ મા કરોતુ. ચોથું, શ્વાન ભયમ ન અનુભવતું. કૌંસમાં આપ્યા છે ચોર ભયમ, સિંહ ભયમ, અંધકાર ભયમ.
ચોર ભયમ ન અનુભવતું, સિંહ ભયમ ન અનુભવતું, અંધકાર ભયમ ન અનુભવતું. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ. આ ઉદાહરણ આપેલું છે. એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ. આ પ્રમાણે દરેક વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય છે એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. કૌંસમાં આપ્યું છે પુસ્તકમ અને પઠનમ. તો પુસ્તકમનું પુસ્તકમ, પઠનમનું પઠન યોગ્યમ, આ રીતે બનાવીશું. બીજું, એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. ત્રીજું, એતત ચલચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. ચોથું, એતત જલમ સ્નાન યોગ્યમ અસ્તિ. પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ ક્રિયાપદો બનાવો અને લખો. પહેલું છે ભવતી, ભવિષ્યતિ, ભવિષ્યામિ. બીજું વદતી, વદિષ્યતિ, વદિષ્યામિ. ત્રીજું કરોતિ, કરિષ્યતિ, કરિષ્યામિ. ચોથું તરિષ્યતિ, તરિષ્યામિ. પ્રશ્ન નંબર 10, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પહેલો પ્રશ્ન છે યંત્રમાં કઈ વિશેષતા છે? તો તેનો જવાબ છે યંત્રમાં 50% કામનો બોજો ઓછો થશે એવી વિશેષતા છે. બીજો પ્રશ્ન, શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈને શું કહે છે? જવાબ, શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈને કહે છે કે તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે. ત્રીજું, ઘરનો માલિક શા માટે કૂતરાનો ભય ન રાખવાનું કહે છે? જવાબ છે કારણ કે માલિક કહે છે કે કૂતરાનો સ્વભાવ કરડવાનો છે કે નહીં એ હું જાણતો નથી. ચોથું, પહેલો ચોર શા માટે પૈસાની ગણતરી કરે છે? જવાબ, પહેલો ચોર કેટલા પૈસા મળ્યા છે તે જાણવા માટે પૈસાની ગણતરી કરે છે. પાંચમો પ્રશ્ન, શંભુનાથ શા માટે પત્ની સાથે ભોજન નથી કરતા? જવાબ, કારણ કે શંભુનાથ અને તેમની પત્નીનું એટલે કે બંનેનું એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે. પ્રશ્ન 11, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. પહેલો પ્રશ્ન, આપણી કહ ગ્રાહકમ પ્રતિ કિમ વદતિ? જવાબ, એતત યંત્રમ ક્રીણાતુ ક્રયણ યોગ્યમ અસ્તિ. બીજો પ્રશ્ન, યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ? જવાબ છે 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ. ત્રીજો પ્રશ્ન, દ્વિતીય ચોરઃ પ્રથમમ ચોરમ કિમ વદતિ? જવાબ છે સ્વઃ વર્તમાન પત્રે વાર્તામ આગમિષ્યતિ એવ તત ગણના જ્ઞાનમ ભવિષ્યતિ. ચોથો પ્રશ્ન, શંભુનાથસ્ય પત્ની તસ્ય ભોજનસ્ય પશ્ચાત કિમર્થમ ભોજનમ કરોતિ? જવાબ છે તસ્ય કારણમ અસ્તિ યતઃ આવયોઃ એકા એવ કૃત્રિમ દંતાવલિઃ અસ્તિ. પ્રશ્ન 12, નીચેના ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો. આપણી કહ ગ્રાહકમ પ્રતિ એતત યંત્રમ ક્રીણાતુ ક્રયણ યોગ્યમ અસ્તિ. વેપારી કહે છે ગ્રાહકને આ મશીન ખરીદો, તે ખરીદવા જેવું છે. ગ્રાહક તસ્ય કા વિશેષતા અસ્તિ? ગ્રાહક કહે છે તેની શી ખાસિયત છે? આપણી કહ એતત યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ. વેપારી કહે છે ગ્રાહકને આ મશીન તમારો 50% કામનો બોજો ઓછો કરશે અથવા હળવો કરશે. ગ્રાહક તર્હિ કૃપયા દ્વે યંત્રે દદાતુ. ગ્રાહક કહે છે વેપારીને તો કૃપા કરીને 2 મશીનો આપો. બીજું,
વૃદ્ધ શંભુનાથ મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતી. ઘરડા શંભુનાથ કહે છે, મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે. રમાનાથ ભવાન ભાર્યયા સહ ભોજનમ ન કરોતી વા. રમાનાથ કહે છે, તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે? શંભુનાથ તથા કિમપી નાસ્તિ મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ તસ્ય કારણમ અસ્તિ યતઃ આવયોઃ એકા એવ કૃત્રિમ દંતાવલિ અસ્તિ. શંભુનાથ કહે છે, તેવું કંઈ જ નથી. મારા જમ્યા પછી તે ભોજન કરે છે તેનું કારણ છે અમારા બંનેનું એક જ કૃત્રિમ દાંતનો ચોકઠો છે. થેન્ક યુ.